નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થોડા દિવસો પહેલા સૌપ્રથમવાર માઉન્ટ આબુ ખાતે એક સાથે 6 રીંછ લટાર મારતા જોવા મળ્યા હતા, જેનું શક્તિપીઠ પર દર્શન કરવા આવનારા એક ભક્તે વિડીયો ઉતાર્યો હતો. ત્યારબાદ ફરી એકવાર એક સાથે 5 રીંછ લટાર મારતા નજરે પડ્યા હતા, જેનો વિડીયો પણ એક ભક્તે પોતાના ફોનમાં ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વિસ્તારમાં 2-3 દિવસે રીંછ નજરે પડતા હોય છે, ત્યારે એક સાથે 5 રીંછ ભાગ્યે જોવા મળતા હોય છે. એને લઈને અહીં આવતા ભક્તોએ સાવધાની રાખવી જોઈએ. ગુજરાત અને રાજસ્થાનનું કાશ્મીર ગણાતું માઉન્ટ આબુ અરવલ્લી પર્વતમાળાની વચ્ચે આવેલું છે. અહીં વર્ષે કરોડો સહેલાણીઓ ફરવા આવતા હોય છે, પણ ઘણા ઓછા લોકોને ખબર હશે કે માઉન્ટ આબુમાં 350 કરતા વધુ રીંછ અભયારણ્ય વિસ્તારમાં વસવાટ કરે છે. આબુમાં અલગ અલગ વિસ્તારોમાં રીંછ અભયારણ્યથી માનવ વસ્તીમાં આવવાની ઘટનાઓ વધવા પામી છે. તેનું મુખ્ય કારણ ભોજન અને પાણીની તંગીના લીધે જંગલી જાનવરો માનવ વસ્તીમાં આવી રહ્યા છે. આબુમાં આ વખતે રીંછના વિડીયો અને ફોટા અવારનવાર સામે આવતા હોય છે, ત્યારે ફરી એક સાથે 5 રીંછ લટાર મારતા નજરે પડ્યા હતા. માઉન્ટ આબુમાં હરવા ફરવા માટે ઘણા બધા સ્થળો આવેલા છે, જેમાં અરવલ્લી પર્વતમાળાની વચ્ચે સુંદર પહાડો પાસે 51 શક્તિપીઠ પૈકીનું અર્બુદા માતાજીનું પ્રાચીન અને પૌરાણિક મંદિર ગુફાઓની વચ્ચે આવેલું છે. આ પહાડની આસપાસ પણ મોટી સંખ્યામાં રીંછો વસવાટ કરે છે અને અહીં દર્શન કરવા આવતા ભક્તો ઘણીવાર વિડીયો પણ બનાવતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા એક સાથે 6 રીંછનો વિડીયો સામે આવ્યો હતો. ત્યારે હાલ પણ અર્બુદા દેવી મંદિરે દર્શનાર્થે આવેલા ભક્તોએ ફરી એકવાર 5 રીંછનો વિડીયો ઉતાર્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. હાલમાં આ વિડીયોનો સચોટ સમય અને તારીખ સામે આવી નથી.